જામનગરમાં મેળાનો શુભારંભ ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। જામનગરમાં શ્રાવણ માસના મેળાનો પ્રારંભ મેયરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। જામનગરમાં પ્રદર્શન મેદાનમાં કોર્પોરેશન આયોજિત લોકમેળામાં પરફોર્મન્સ લાયસન્સના અભાવે તારીખ 20 થી શરૂ થઈ શક્યો ન બાદ શ્રાવણી મેળામાં મેયર દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યા છે। આ મેળા શ્રાવણી અમાસ તારીખ 3 સપ્ટેમ્બર સુધી ચાલશે, પરંતુ ટેકનિકલ ઇન્સ્પેક્શન અને મંજૂરીની પ્રક્રિયાઓ ધીમી ચાલી હોવાથી લાયસન્સના અભાવે આ મેળો શરૂ થઈ શક્યા નથી। જે બાદ હવે આજે નાગપંચમીના રોજ લોકમેળો ખુલ્લો મૂકતા લોકો મન ભરીને મેળાની રંગત માણી શકે છે। કોર્પોરેશન દ્વારા આયોજિત મેળામાં મશીન મનોરંજનના 7 પ્લોટ્સમાં ઊંચા ચકડોળ, ટોરા તેમજ સહિતની રાઇડ્સ ગોઠવવામાં આવી છે। ઉપરાંત ફૂડ ઝોન વિભાગમાં 20 થી વધુ ખાણીપીણીના ધંધાર્થીઓ, આઈસ્ક્રીમના ધંધાર્થીઓ, 50 થી વધુ રમકડા અને અન્ય ચીજવસ્તુઓના વેચાણના સ્ટોલ તેમજ પોલીસ બંદોબસ્ત માટે પોલીસ ટેન્ટ તેમજ કોર્પોરેશનનો ટેન્ટ તેમજ ફાયર બ્રિગેડનો ટેન્ટ, સરકારી યોજનાની માહિતી આપતો ટેન્ટ તેમજ 2 વોચ ટાવર, સંખ્યાબંધ સીસીટીવી કેમેરા ગોઠવી તેમજ પોલીસ તેમજ હોમગાર્ડ તેમજ કોર્પોરેશનના સિક્યુરિટી સ્ટાફના બંદોબસ્તની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। રાજ્ય સરકારની મેળા માટેની નવી એસઓપી મુજબ દરેક વેચાણ સ્ટોલમાં ફાયરની સુવિધા રાખવામાં આવી છે, જેની ચકાસણી પણ પૂરી થઈ ચૂકી છે। તમામ સ્ટોલ કપડાને બદલે પતરાના રાખવા તંત્રએ સૂચના આપી છે। આ ઉપરાંત તંત્રએ ગત વર્ષે જે 58 પ્લોટિંગનું પ્લોટિંગ કર્યું હતું તે બદલે આ વખતે 9 પ્લોટ ઘટાડીને લોકોને આવવા જવાના 3 ઇમરજન્સી માર્ગોનું સર્જન કર્યું છે, જેથી કરીને કોઈને અનિચ્છનીય અકસ્માતની ઘટના વેળે લોકોને બહાર નીકળવામાં આસાની રહે। અને આજે મેળાનું ઉદ્ઘાટન સાંજે 7 વાગે મેયર વિનોદભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। જે વેળાએ રાજકીય નેતાગીરી ઉપસ્થિત રહી હતી તે જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રેવાબા જાડેજાના હાસ્ય લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આજે આ શ્રાવણી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। આ શ્રાવણી મેળામાં અત્યારે આ ઉદ્ઘાટન પ્રસંગે આપણા ધારાસભ્ય શ્રી રેવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ, શાસક પક્ષના નેતા શ્રી આશીષભાઈ, દંડક શ્રી કેતનભાઈ, કમિશનર સાહેબ શ્રી DN મોદી સાહેબ, ડેપ્યુટી કમિશનર ઝાલા સાહેબ, અધિકારીઓ, પદાધિકારીઓ, સર્વે કોર્પોરેટરો સાથે રહી અને આજરોજ આ મેળાને ખુલ્લો મૂકવામાં આવેલ છે। અને જામનગરની પ્રજાને આ મેળાનો ભરપૂર આનંદ મળે અને સાતમ, આઠમ અને જન્માષ્ટમીની હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। એ 1-2 રાઇડ્સ એવી છે કે એનું પરફોર્મન્સ ગેરંટી અને સ્ટેબિલિટીનો પ્રશ્ન છે એ અત્યારે અમે મોતનો જે કૂવો છે એનું બાકી છે, એટલે એ રાઇડ અત્યારે ટેમ્પરરી બંધ કરવામાં આવે છે। જેવું એનું આવી જશે એટલે એ ચાલુ કરી દેવામાં આવશે। અત્યારે 2 રાઇડો બંધ છે। એક તો રાઇડ આખી ખોલી નાખવામાં આવે છે, 2 જ રાઇડ બંધ છે ટોટલ રાઇડ્સમાં। હા, એને આવી ગયા, જેની રાઇડ ચાલુ છે એ સીલ લગાવવામાં એટલે આવ્યું છે કે એ એક્સ્ટ્રા એક રાઇડ હતી ને એટલે એ સીલ લગાવવામાં આવી છે ને એનું પરફોર્મન્સ હજી બાકી છે, સ્ટેબિલિટી સર્ટિફિકેટ એટલે